2 અષાઢ વદ એકમ દિવ્ય ધ્વનિ દિન સોમવાર તારીખ 12/7/76 ના દિને પરમ પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી પરમાત્મા પ્રકાશમાં ગાથા 50 પર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી પરમાત્મા પ્રકાશ પરના સળંગ પ્રવચન નંબર 32. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ ઉજ્જાયણમ નમો લોહે સૌ ત્રિકાવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વાના પ્રભાવ નિદાતા. ભગવાનની દેવધ્વનિનો દિવસ છે. શ્રાવણ વદ એકમ, અંતની શ્રાવણ વદ એકમ છે. ભગવાનને એવો જ્ઞાન તો વૈશાખ સુદ દશમે થયું હતું, વાણી ન નીકળી. 66 દિવસે આજ એનો 7 વર્ષ પૂરા થશે. ઇન્દ્રોને વિચાર થયો કે આ કેમ થયું? આ 66 દિવસ સુધી વાણી નીકળતી નથી અને તીર્થંકરની વાણી તો કેવું જ્ઞાન થાય તો નીકળવું જોઈએ. એ પછી ગૌતમજી કુસુતના પારંગામી આદિ વેદાંતના હતા, એની પાસે ગયા, લાવ્યા અને અહીંયા વાણી છૂટી. દેવધ્વનિ વિપુળાચર પર્વત ઉપર શ્રાવણ વદ એકમ સૂર્યના ઉગવાના કાળે યુગની પહેલી ઘડી, યુગ જે હતું 5 વર્ષનો, એનો પણ પહેલો કાળ હતો. એ વખતે ભગવાન ભાવસૂતની પરૂપણા કરી. શું કહીએ સમજાવું? કેવળ જ્ઞાનની નહીં, વાણી નીકળી ને તે ભાવસૂત સમજનારને ભાવસૂત થયો ને. ગણધરને ગણધર દેવ ભાવસૂતપણે પરિણમ્યા, ત્યારે ભગવાનની વાણી ભાવસૂતપણે નીકળી. એમાં બધું આવે ભાવસૂતમાં, કેવળ જ્ઞાન આદિ સ્વરૂપણા કરી ભાવસૂતની. સમજાય છે કાંઈ? એ વાણી ગૌતમે સાંભળી, એ તો ગંધર્વ પદ પામ્યા. એ પણ આ દિવસ છે. એમણે 12 અંગને 14 પુરુની રચના કરી અંતર્મુહૂર્તમાં. એ પણ આ દિવસ છે. ત્યાં તો ભાવસૂતમાં અર્થ કરતા ગણ તીર્થંકર અને ભાવસૂતની દ્રવ્યની રચના કરનારા ભાવસૂતપણે પરમેલા દ્રવ્યસૂતની રચના ભગવાનની વાણીમાં અર્થ આવ્યું. ગણધરે સૂત્ર રચ્યા. સમજાણું કાંઈ? એ ગણધરે આ 12 અને 14 પુરુની રચનાનો આ દિવસ છે. હા હા, ગંધર પદ પામ્યા, 14 પુરુની રચના થઈ, ભગવાનની વાણી નીકળી. એ બધો આ દિવસ છે. યુગનો દિવસ છે. સૂર્યના ઉગ્યા કાળે પણ આ વાણી નીકળી. એ બધો દિવસ છે. હા હા,
એ વાણીમાં એમ આવ્યું, નવ પદાર્થના સહિત સદ્રવનું અને વિતરાગી ભાવનું જ્ઞાન આવ્યું. એમણે વિતરાગી ભાવ વર્ણવ્યો એની વાણીમાં. ભાવ સૂત્રમાં પણ એ આવ્યું, જેનાથી આત્મા વિતરાગી સમ્યક દર્શન પ્રાપ્ત કરે, વિતરાગી સ્વસંવેદન જ્ઞાન પ્રાપ્ત કરે, વિતરાગી ચારિત્ર પ્રાપ્ત કરે અને એની પૂર્ણની પ્રાપ્તિ કરે. એ ઉપદેશ વિતરાગની વાણીમાં આવ્યો. સમજાણું કાંઈ? પેલામાં આવી ગયું છે. ભગવાન પાસે રાજાવાદી ગયા, એ પેલા આગમના પ્રશ્નો કર્યા, પણ પછી શુદ્ધાત્માનો પ્રશ્ન પછી કર્યો. આવે છે? હા હા હા, સમજાણું કાંઈ? આપણે આવી ગયું. તમે પાંડવોએ નેમનાથ ભગવાનને પ્રશ્ન કરેલા. રામચંદ્રજીએ કુલભૂષણ દેશભૂષણ કેવડીને કરેલા. મહાવીર ભગવાનને ગૌતમે કયા પ્રશ્ન? એ જીવ જીવનો સંદેહ હતો ગૌતમને પેલો. ઠીક, પારંગત એના વેદમાં, જીવ જીવની વાસ્તવિકતામાં સંદેહ. ભગવાનની સાંભળી, અરે ભગવાન આજે દર્શન કર્યા છે, આમ બધું ઉડી ગયું મિથ્યાતાથી. પછી વાણી નીકળી છે. પાત્ર હતા ને. હા હા, આ માનસમ જોવે છે, પાત્ર છે ને, ગળી જાય છે દર્શમાન, એકદમ અંદરથી સાધુ પદ સમાવે. વાણી છૂટે છે, ભાવશુદ્ધ જ્ઞાન વાત, ભાવશુદ્ધ પ્રણવેલા સાંભળે છે. હા હા, એ વાણીને કીધું છે ને, ચિદાનંદ ભૂપાલ કી રાજધાની. વિતરાગની વાણી, નમો દેવી વાગેશ્વરી, જેન વાણી ચાલતું. નમો દેવી વાગેશ્વરી. વાગેશ્વરી એટલે વાત વચનમાં ઈશ્વરી. વાઘેશ્વરી એમ નહીં ઉડા, વાઘને માથે સરો સુધી. વાકેશ્વરી, વાતમાં ઈશ્વર. એવી જે વિતરાગની વાણી ભાવ જ્ઞાનથી આવી. પાત્રજી પામી ગયા. એમણે શાસ્ત્ર રચ્યા, એમાંથી આ શાસ્ત્ર સમય સારા બધા ચાલ્યા આવે છે. એ વાણી ભગવાનની છે, એમાંથી આ ચાલ્યા આવે છે. સમજાણું કાંઈ? ઘણું લખાણ છે એમાં બધું. દોડના પહેલા ભાગમાં પીઠી ને વાર ને બધું ઘણું ઘણું લાંબુ. શાસ્ત્રનો વિચ્છેદ થશે એમ ધારી દર્શનાચાર્યને ગિરનારમાં ગુફા છે ને, સંદેહ થયો, અરે શાસ્ત્રનો વિચ્છેદ થશે. ઓ ભાવમની, ભાવલિંગી, આત્મધ્યાની, એને એમ થયું ઘરે શાસ્ત્ર આ પરંપરા નહીં રહે તો ભય થયો. મુનિ ક્યાં કશે નગરીમાં ભેગા થયા છે, મહોત્સવમાં લેખ લખ્યો નથી. લેખ
ત્યાં મુનિએ વાંચ્યો, બે મુનિને ત્યાં મોકલ્યા પેલા. પુષ્પદંત ભૂત બોલી તો નામ પછી પડ્યા છે, બે મોકલ્યા એને. અહીંયા દર્શન આચાર્યને સ્વપ્ન આવે છે. રાત્રિના પાછલા ભાગમાં નિંદ્રા હોય છે ને મુનિને, પીછલી રહીણી, એમાં સ્વપ્ન આવે છે બે બળદ છે. તો આ બળદમાં વિનયવંત શીલું આવીને નમસ્કાર કરે છે સ્વપ્નમાં. ત્યારે એને એ સ્વપ્ન પૂરું થયું છે. જયવંત સુત દેવતા, હા જયવંતો સુત દેવતા એમ જે ધારણા છે તે શિશુ વિનયવંત આવે છે એમ છે. હા આમ તો બળદ બે પણ ઠીક વિનયવંત સંતો આવે એનું આ સ્વપ્ન આવ્યું. મુનિ આવે છે, વંદન કરે છે. 3 દી સુધી એમને ચાલે પાછું વિતરાગી મુનિઓ છે ને ત્યાં 3 દી સુધી દર્શનાચાર કે આપતા નથી બોલતા. 3જે દિવસે કહ્યું પ્રભુ અમે આ માટે આવ્યા છે ને. હા વિતરાગીઓ છે તો એનો વિકલ્પ આવ્યો તારે આવ્યો, ન આવે તો કઈ. હા એ સંતની પરિપાટીમાં પાકેલા 3 દિવસે મહારાજ અમે આ માટે આવ્યા છે. અચ્છા કલ્યાણ હો ભાવ મુનિ ને કહેલા. હા અચ્છા કલ્યાણ. ઓહો એ કાવતો છે. ભાવલિંગી વિતરાગી 3 કસાયના અભાવમાં પરણવેલા વિતરાગના આનંદની દશામાં આનંદના ઝૂલે ઝૂલતા બે મુનિઓ આનંદને ઝૂલે ઝૂલતા. પછી આવી 3 દિવસ સુધી તો લેખ લખ્યો છતાં બોલાવતા નથી. મહારાજ અમે આવ્યા છે. શિયાની વિતરાગતા. અચ્છા કલ્યાણ પછી શું કરે છે દર્શાથી? એમાંથી આ ષટકરના નિયમ રચના. ત્યાં આપણે પરમાત્મા પ્રકાશ એ સંતોની વાણી છે. પરંપરા જે આગમની રચના હતી પરમાત્મા એની આ વાણી છે. ઓગણપચાસ ગાતા થઈશ. હા પેલા ધોરણમાં એનો વખાણ બહુ કર્યા છે. આ તિથિના અનુલના દ્રવ ક્ષેત્ર કાળ ભાવ દ્રવે કેનારા ભગવાન ક્ષેત્રે વિદુચા પર્વત કાળે શ્રાવણવદ એકમ સુરયુગના કાળમાં ભાવે ભાવ શું કહ્યું. તો નોરંગાઈ એ આ પરંપરા દિગંબરના આચાર્યનું કથન છે. એ સર્વજ્ઞના પરમેશ્વરના કેળાયતું છે. એની આ વાણી છે. પરમાત્મા પ્રકાશ સમય સારા જગતને આંખનું પડે કથન પડે. શ્વેતાંબર તો પછી નીકળ્યા છે. આ વાણી તો પરંપરાની ઠેઠ સર્વજ્ઞથી આવેલી વાણી છે. એ આ પુત્રની છે.
49 में ही आयो। कर्मों से भिन्न चौथी लिटी 49। ज्ञान दर्शनमयी सब तरह उपाधि रूप परमात्मा को तुम लो आयुवाता। भगवान आत्मा ज्ञान दर्शनमय છે એમાં વિકારી નથી, એને સંયોગી ચીજમાં સંયોગમાં હો પણ પોતે સંયોગ ચીજમાં નથી. એ તો આવી ગયું ને માથે, જીવ અજીવમાં નથી ને અજીવ જીવ આવી ગયું માથે. સંયોગી ચીજમાં પોતે નથી, પોતાની ચીજમાં સંયોગી ચીજ નથી. એવો જે ભગવાન દર્શન જ્ઞાનમય આત્મા, દ્રષ્ટા જ્ઞાતા સ્વભાવમય આત્મા, એનું ધ્યાન કરકે છે. હા, એને તારી પર્યાયનો વિષયમાં એને વિષય બનાવ્યો. હા, સમજાણું કાંઈ એ કીધું જો નહીં. સર્વત્ર ઉપાધિ આરાધને યોગ. હા, परमात्मा को तुम देह रागादि परिणति रूप बहिरात्मपण को छोड़कर शरीर ने राग अंदरनी शरीर बाई એ તરફનું પરિણતિને છોડી દઈને શુદ્ધાત્મા પરિણતિ, દેહ રહી તો શુદ્ધાત્મા થયો. ભાઈ રાગ રહી તો શુદ્ધ પરિણતિ થઈ. शुद्धात्मा परिणति की भावना अंतरात्मा में स्थिर होकर એને અંતરમાં સ્થિર હોઈને ધ્યાન કરે એમ કે છે, ત્યારે તને ઉપાધિ પણ જણાશે એમ કે છે. દર્શન જ્ઞાનમય આત્મા જે સર્વ પ્રકારે ઉપાધિ છે, આરાધવા લાયક છે, એવું ક્યારે જણાશે? દેહ ને રાગની પરિણતિ છોડી અને દેહ વિનાનો ભગવાન શુદ્ધ આત્મદ્રવ્ય અને રાગ વિનાની અહીં શુદ્ધ પરિણતિ, એવી શુદ્ધ પરિણતિ દ્વારા તને આત્મા જણાશે. ત્યારે તને ઉપાધિ રૂપે ગણવામાં આવશે. થોડે પણ ઘણું, થોડું લખ્યું ઘણું કરીને જાણજો નથી કહેતા હે. આ વિતરાણીમાં આવ્યું. તું જેમ છે ત્યાં તું નજર કર એમ કે સમજાણું કાંઈ? હું જ્યાં છે ત્યાં દર્શન મય પ્રભુ શું છું. એની નજરનું જ્ઞાન રાખ, ત્યારે તને ઉપાધિપણે આત્માને કર્યો એમ કહેવામાં આવશે. સમજાણું કાંઈ? હવે 50. ऐसे 3 प्रकार आत्मा के, बहिरात्मा, अंतरात्मा ने परमात्मा, 3 प्रकारનું વર્ણન ચાલ્યું. पहले महाधिकार में 5वें स्थल में जैसा निर्मल ज्ञानमय प्रकट रूप शुद्धात्मा, जैसा निर्मल ज्ञानमय जैसा सिद्धात्मा प्रकट रूप शुद्धात्मा,
सिद्ध लोक में विराजमान है, वैसा सुनिश्चय कर शक्ति रूप से देह में ठिसा है। જોયું? શુદ્ધ નિશ્ચય નહીં કર जैसे निर्मल ज्ञानमय प्रगट रूप શુદ્ધાત્મા પર્યાયમાં પણ સિદ્ધમાં બિરાજે છે। सिद्ध लोक में विराजमान है। प्रगट रूप કીધું છે નહીં, પર્યાયમાં પ્રગટ થઈ ગયું છે। वैसा शुद्ध निश्चय नहीं कर शक्ति रूप से, सामर्थ्य रूप से, स्वभाव रूप से देह में एवो तिष्ठय भगवान जेवा सिद्धालय में છે એવું દેહ દેવાલય में भगवान एवो ज બિરાજે છે। સમજાણું કાંઈ અત્યારે કીધું નહીં। શુદ્ધ નિશ્ચય નહીં કરે, શુદ્ધ પરમાર્થ વસ્તુની દ્રષ્ટિથી જોઈએ તો શક્તિ रूप से देह में भगवान विराजे छा। ऐसे कथन की मुख्यता से 24 दुआ सूत्र कही, इससे आगे 6 दुआ सूत्र में आत्मा व्यवहार नहीं कर अपनी देह के प्रमाण है, यह कहते हैं। 50 છે ને સંસ્કૃત છે તો ઉર્ધમ એટલે હવે પાઠમાં છે। કેવી ભણંતી જીવો સૌગવો જીવો જડું કેવી ભણંતી, કેવી ભણંતી જીવો દેહ સમૂહ સુનુવી કેવી ભણંતી। कोई न्यायिक वेदांती मीमांसक दर्शन वाले जीव को सर्वव्यापक कहते हैं। एक सिद्ध कृष्ण कई अपेक्षा है सर्वव्यापक है, क्षेत्र थी नहीं। લોકાલોકને જાણવાની અપેક્ષા સર્વવ્યાપક કહેવામાં આવે છે। એવું એકાંત કહે છે સર્વવ્યાપક ક્ષેત્રમાં છે એમ નહીં। कोई सांख्य दर्शन वाले जीव को जड़ कहते हैं, ये कैसे इंद्रिय ज्ञान नो अभाव થઈ ગયો ને એ અપેક્ષા જડ। અતિન્દ્રિય જ્ઞાન પ્રગટી ગયું પૂરું, ઇન્દ્રિય જ્ઞાનથી જાણવાનું રહ્યું નહીં, એ અપેક્ષા જડ કહેશે। સમજાણું કાંઈ? એ લોકો તો જાણપણા વિનાનો રહેશે એને આત્મા કહે છે। જાણવું જ્યાં સુધી રહે ત્યાં સુધી આત્મા નહીં એમ કે, જાણવુંનો નાશ થઈ જાય ત્યારે આત્મા એમ કહે છે। તો અહીં કહે છે કે ઇન્દ્રિયનો નાશ થાય અપેક્ષા જડ કહેવામાં આવે છે। સમજાણું કાંઈ? એ લોકો કહે છે કે પૂર્ણ થાય ત્યારે એનું જ્ઞાન રહેતું નથી, જ્ઞાન રહેતું તો અંદર અધુરાશ થઈ। જાણવું રે ને કેમ કે જાણવું રહે છે ત્યાં સુધી તે ચૈતન નથી એમ કે, એ જાણવું છૂટી જાય ત્યારે ચૈતન કહેવાય। અહીં કે છે કે એક અપેક્ષા તારી વાત સાચી, ઇન્દ્રિયનું જ્ઞાન છૂટી ગયું અપેક્ષા એને જડ કહેવાય, મૂળ જ્ઞાન છૂટી ગયું નહીં। સમજાણું કાંઈ? એ લોકો કહે છે જ્ઞાન જાણવું નાશ થાય ત્યારે એની મુક્તિ થાય। અહીં તો ઇન્દ્રિય જ્ઞાનનો નાશ થાય ત્યારે એની મુક્તિ થાય। સમજાણું કાંઈ? આ તો સર્વજ્ઞથી છે ભાઈ વાણી।
कोई बहुत दर्शन वाले जीव को शून्य भी कहते हैं। लो शून्य 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 है, परથી शून्य है। રોતન સારમાં શૂન્ય શૂન્ય પરથી શૂન્ય છે, પોતાથી અશૂન્ય છે. હા સમજાણું કાંઈ कोई जिन धर्मी जीव को व्यवहार नहीं कर देह प्रमाण कैसे व्यवहार थी देह प्रमाण है जुड़ो नीचे से लोक प्रमाण और है नहीं असंख्य एनी शक्ति इतनी है लोक प्रमाण असंख्य दिशी है नहीं ये व्यवहार से देह प्रमाण है नीचे की जो असंख्य है लोक प्रमाण છે ઈ આઈ ના હો સમજાણું કાંઈ यह आत्मा कैसा है और कैसा नहीं है, ऐसे 4 प्रश्न शिष्य ने किया. 4 प्रश्न ऐसा तात्पर्य गाथा નું તાત્પર્ય કેમ એમ કે શિષ્ય 4 પ્રશ્ન કર્યા એ તાત્પર્ય કેટલું. હવે ઉત્તર 51. અપ્પા જોઈ સબલો અપ્પા જડું વિયાણી અપ્પા દે પમાણું મુનિ અપ્પા સુનો વિયાણી. आगे नई विभाग कर आत्मा सर्वगत है, सब रूप है. सब रूप इतना जो 4 गुण किया ना ये सब रूप है. एकांतवाद कर अन्यवादी मानते हैं तो ठीक नहीं. इस प्रकार चारों प्रश्नों का स्वीकार करते समाधान करते हैं. हे योगी प्रभाकर भट्ट शिष्य ने कहते ना ये मुनि છે ને પ્રભાકર. आत्मा सर्वगत कौन है? आगे कहे जाने वाले नई के भेद से आत्मा सर्वगत भी है, आत्मा जड़ भी है. अपेक्षा थी ऐसा जानो. आत्मा देह के बराबर पण है અને આત્મા શૂન્ય બી છે. કઈ અપેક્ષા છે? એમાં છે એ અપેક્ષાથી વાત કરે પરથી શૂન્ય છે, ઇન્દ્રિય જ્ઞાનથી જડ છે, અભાવ છે, સર્વવ્યાપક છે. જ્ઞાનની અપેક્ષા એ સર્વવ્યાપક પણ છે, ક્ષેત્રથી નહીં. नए विभाग से मानने में कोई दोष नहीं, ऐसा तात्पर्य है. लो એનો ખુલાસો 52. અપ્પા તમ વિવજ્યો કેવળ માણી જેણો લોયા લો મુણગી જીય સબગુ ઉચઈ તેણ. कर्म रहित आत्मा केवल ज्ञान से लोक लोक दोनों को जानता है. बीने जाने से लोक लोक वेदांत एम कह गए परने जाने तो परमा प्रवेश करे तो जाने, प्रवेश करे भी नहीं थे जाने. लाकड़ी ने जानना हो तो लाकड़ी में ज्ञान फैसले तो लाकड़ी जड़ाए, बाहर रहने की ज्ञान लाकड़ी जड़ाए. એને પણ પ્રશ્ન છે. અહીં 84 છે પ્રશ્ન. રાણપુર ને ક્ષત્રિય હતા, ક્ષત્રિય વ્યાખ્યાન માણસ આવતા ને ઘણું આવે 84. મારા પરમાણુ તમે કહો છો
જે જાણે પરમાણુમાં પ્રવેશ કર્યા વિના જ્ઞાન છે તે જાણે તો પગ થઈ ગયા સર્વવ્યાપક કોઈ ભિન્ન રહી નથી એમ નથી કીધું. અગ્નિને જાણ્યા વિના પ્રવેશ કર્યા વિના અગ્નિને જાણતો નથી. એમાં પ્રવેશ કરે તો અગ્નિમય થઈ જાય. અગ્નિને જાણતા જ્ઞાન અગ્નિમયમાં પ્રવેશ કરીને જાણે છે. ઊનું છે એવું જ્ઞાન એમાં પ્રવેશ કર્યા વિના પોતામાં રહીને કૃષ્ણને જાણે છે. એટલે જ્ઞાન ઘરમાં પ્રવેશ કરે તેઓ જ એને જાણે એમ નથી. નાની પ્રશ્ન ચોપડીમાં વેદાંતિ નહીં ગાંધીનો મસરૂવાળા તમારું કોણ છે પંચાંગ વેદાંત માણસ બરાબર સ્વાદ આવ્યો પંચાંગ ગાંધી જતા ને બીજા એની ચોપડી વાંચમાં એમાં કે આમ સામે ઘડિયાળનું જ્ઞાન થાય છે. જો જ્ઞાન રૂપ ન હોય તો જ્ઞાન થાય છે રીતે ચોપડી છે ને શું કહેવાય જીવન સંશોધન છે ને વાંચ્યું રાજકોટમાં પંચાવન જીવન સંશોધન એમાં એમ લખ્યું કે સ્વામીથી છે એનું જ્ઞાન થાય છે. એ જ્ઞાન હોય તો જ્ઞાન થાય. એ જ્ઞાન છે એમ કહેતા. એનું જ્ઞાન ક્યારે થાય કે જ્ઞાનમય હોય તો જ્ઞાન થાય એમ નથી. જળ ને ચૈતન્યનું જ્ઞાન જળ ને ચૈતન્યમાં પ્રવેશ કર્યા વિના થાય. આ જ્ઞાનની પર્યાય જે દ્રવ્યને જાણે છે પોતાને એ દ્રવ્યને અડ્યા વિના પર્યાય દ્રવ્યને જાણે છે. જ્ઞાનની પર્યાય પરની વાત તો એકો રહી છે પણ વસ્તુ જે છે 144 કહ્યું મુંબઈ પ્રતિભાસ હતા ત્યાં નહોતા. એક સમયની પર્યાયમાં પ્રતિભાસ આખા દ્રવ્યનો પાસ થતા. દ્રવ્યમાં પર્યાય આવતી નથી. પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. પણ દ્રવ્યનું જેટલું સામર્થ્ય છે એ બધું પર્યાયના જ્ઞાનમાં આવી જાય છે. સમજાણું કાંઈ પરની તો વાત શું કરવી પણ સ્વદ્રવ્યમાં જ્ઞાન પ્રવેશ કરતું નથી. પર્યાય છતાં એ પર્યાય પૂર્ણ જાણે છે એને. પર્યાયમાં પર્યાયનું જ્ઞાન છે. પર્યાયમાં સ્વદ્રવ્યનું જ્ઞાન છે. પર્યાયમાં સ્વદ્રવ્યનું જ્ઞાન છે. સ્વદ્રવ્યનું જ્ઞાન છે. સ્વદ્રવ્ય એની જેનો સ્વભાવ છે એને પરની અપેક્ષા શી છે? એને ક્યાં અપેક્ષા? વિભાવ નહીં પણ પરની અપેક્ષા નથી. જ્ઞાની વિભાવ પણ પોતાની એક સમયની પર્યાય સત્કાર કે પૂર્ણ છે. એને નિમિત્ત કારકની અપેક્ષા નથી. એને દ્રવ્યગુણની અપેક્ષા નથી. બરાબર છે. એ તો બાટ ગાથા કરતા વર્ણ્ય વિકાર એક સમયમાં સત્કાર રૂપે
પર્યાય કરતા, પર્યાય કર્મ, પર્યાય કરણ, પર્યાય સંપદાન, પર્યાય અધિકાર. સમય એક, વિકાર ભાવ ને છઠ. કેમ કે દ્રવગુણમાં ષટકારક છે, પર્યાયમાં ષટકારક નું પરિણમન પોતાથી આવ્યું તત્વમાં. હા હા, ત્યાં તો સર્વવ્યાપક કઈ અપેક્ષા કહ્યું છે? आत्मा कर्म रहित हुआ, केवल ज्ञान से, जिस कारण लोक अलोक को मनुष्य जाने छे. જેની પર્યાયનો સ્વભાવ જાણવું છે, એ જાણવાની મર્યાદાનો, એ તો લોકાલોકે અનંત ગુણ હોતો એ પર્યાય જાણે. એ તો આવી ગયું ને. મંડપ પર વેલડી, મંડપ છે ત્યાં સુધી વેલ ચાલે, પણ એમાં વેલને આગળ જોવાની શક્તિ નથી. એમ નથી, એમ જ્ઞાનની પર્યાય લોકાલોકને જાણે. એ તો પર્યાય એ લોકાલોક છે માટે જાણે, એમ નહીં. એક સમયની પર્યાયની તાકાત એટલી છે કે પોતાનું અસ્તિત્વ જ એવડું મોટું છે. સમજાણું? કાંઈ લોકાલોક છે માટે પર્યાય જાણે છે, એમે નહીં. એનું અસ્તિત્વ છે માટે પર્યાયના અસ્તિત્વમાં હું જાણું આવ્યું, એમે નહીં. આવી વાત વિતરાગ માર્ગ ઝીણો બહુ ભાઈ. લોકો બિચારા બહારમાં પડ્યા, ક્રિયાકાળની કુશલીમાન વસ્તુ રહી ગઈ. સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન વિનાના થતા બધા. એવી પર્યાયની તાકાત, એવું જે દ્રવગુણ પર્યાયનું જ્ઞાન, એ જ્ઞાન પરથી સંકેલાઈ ગયું, ખસી ગયું. નિમિત્તથી, રાગથી એક પર્યાયમાંથી ખસીને ગયું, ત્યારે પર્યાયનું જ્ઞાન ને દ્રવનું જ્ઞાન હતા. સમજાણું? પર્યાયમાં પર્યાય હતી ત્યાં સુધી પર્યાયનું જ્ઞાન હાથું નહોતું. આ વિતરાગનો માર્ગ ઝીણો બાપા. સમ્યક દર્શન એવી ચીજ છે, અનંત કાળમાં એને એક સેકન્ડ પણ કર્યું નથી. એ થયું તો એનો જન્મ મરણ રહે નહીં કોઈ દી. એટલે કે એ આત્મા દ્રવ્યને ગુણે જ્ઞાન દર્શન મળીને અનંત ગુણ છે. એનું એક સમયમાં જ્ઞાન થાય ત્યારે, કે સ્વસન્મુખ થાય ત્યારે એને દ્રવ્યગુણનો આશ્રય લીધો એમ કહેવામાં આવે. આશ્રય આપતા નથી, આશ્રય લેતી નથી. નવીનભાઈ આવો મારા ચા. જીનવર દેવ ત્રિલોકનાથ એવી તારીખ પર્યાયનો અમર્થ બતાવે છે. ભૂતાર્થનો આશ્રય સંગે દ્રષ્ટિ થાય, પણ એનો અર્થ સ્વસન્મુક્તિ અને આશ્રય લીધો એમ કહેવામાં. ભાષા એમાં આવે સાથે ભૂયત્થમ અસિદો ખળો સમાહિથી હવઈ જેવો. ત્રિકાળ ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ એનો આશ્રય કરે તો સમ્યક દર્શન થાય.
એ તીર્થંકર કેવડી પરમાત્માનો આશ્રય કરે તો સંકિત ન થાય. એ પર્યાયનો આશ્રય કરે તો સંકિત ન થાય. આવી વાતો બાપા બહુ કરું. એ પર્યાય આમ વળી એટલે આશ્રય કર્યો એમ કહ્યું. કહેવામાં કઈ અપેક્ષા છે એમ જાણવી છે ને. તન્મય રહીને જાણે છે. તન્મય છે ને જાણે એ બાજુ વળી છે. એટલો એ બાજુ વળી છે. કેવાય આ અપેક્ષા એ આમ રાગમાં તન્મય હતું. આમ તન્મય એટલે રાગમાં વળેલી હતી એ આમ વળી એટલે તન્મય કહેવાય. બાકી પર્યાયમાં રહી નહીં દ્રવ્યને જાણે છે. દ્રવ્યને પર્યાય એક થતી નથી. 3 કાળ 3 લોકમાં એ અખંડ સત લે તો પર્યાયમાં દ્રવ્યમાં પ્રદેશ ભેદ છે. છે પર્યાય ને દ્રવ્યમાં પ્રદેશ સરતા ભેદ છે. એ અખંડ સતી પછી એ તો પર્યાયનો વિષય અખંડ સતી. એ વાત છે. આ તો દિનેશ્વર કેવડી મહારાજ ત્રણલોકના નાથ દિનેશ્વર દેવ સાક્ષાત બિરાજે છે ભગવાન. આ દિવસનો દિવસ છે. તમે કહ્યું કાલ કંઈક લાવે ભાઈ આવે તો આવે ત્યાંથી. હા હા હા. ભગવાન એમ કે છે કે પર્યાયને સર્વવ્યાપક કહેવી એટલે કે લોકાલોકને જાણે છે એ અપેક્ષા સર્વવ્યાપક કહેવી. પણ પર્યાય લોકાલોકમાં ક્ષેત્રમાં પસરી જાય છે. વેદાંત કહે છે એમ નથી. સમજાણું કાંઈ? પર્યાયની મર્યાદા જો કે દ્રવ્યનું ક્ષેત્ર છે તે જ એનું ક્ષેત્ર છે. પણ એ ક્ષેત્રનો અંશ છે, ભિન્ન છે. જેટલામાં પર્યાય છે તે ક્ષેત્ર ભિન્ન છે. જેટલામાં ધ્રુવ છે તે ક્ષેત્ર ભિન્ન છે. બે ધર્મ છે, બે વસ્તુ છે. ધર્મ ને ધર્મી બે વસ્તુ છે. એ તો આપતમીમાંસામાં કહ્યું છે. ધર્મ ને ધર્મી બે નિરપેક્ષ વસ્તુ છે. ધર્મી છે માટે પર્યાય છે, ધર્મ છે એમ નહીં. અને ધર્મ છે માટે ધર્મી છે એમ નહીં. આ તો કેવળ જ્ઞાની પરમાત્માના માર્ગ છે બાપા. લોકોને સાંભળ્યો નથી. બહારમાં કડા જાત્રા કરીને ભક્તિ કરીને વ્રત પાયા અપવા કરીને ધર્મ થઈ ગયા. ધૂળે ધર્મ નથી. હા, ધૂળે સારું પુણ્ય નથી. એમ સમકીતીને જે પુણ્ય બંધાયું પુણ્ય એને નથી. ધૂળે નથી. હા હા, એ આવ્યું શું ક્યાંક નહીં આપણને મને શેમાં આવ્યું શું ક્યાંક આવ્યું પાઠમાં આવ્યું હતું. કૃષિ ખેતી કરતા અનાજ પાકે તારે ખડ પણ પાકે. હે ભક્તિમાં આવ્યું ત્યાં કાલ આવ્યું. કૃષિ અનાજ પાકે રોટા ખરો હોય પણ ખડથી ને અનાજ અનાજથી. એમ સમ્યક દ્રષ્ટિ જીવને જે પુણ્ય થાય એ બીજી જાતનું. એ તીર્થંકર ગોત્ર બાંધે, સાહસિકમાં જાય વગેરે વગેરે. હા, છતાંય પુનથી પુન છે, ધર્મ નહીં. હા હા હા. આ તો કે છે જ્ઞાનની પર્યાય એ આત્માને સર્વવ્યાપક કેવો. કઈ અપેક્ષાથી? કે એ પર્યાયમાં કર્મના આવરણનો અભાવ થઈ ને એ પર્યાય 3 કાળ 3 લોકને જાણે છે. વાત આમ કરી છે, લોકાલોકને જાણે છે. જાણો ને
એથી એને સર્વવ્યાપક કહેવામાં આવે છે. ખરેખર તો એ પર્યાયમાં રહીને દ્રવ્યને જાણે છે ને લોકાલોકને જાણે છે. એથી એ પર્યાયને સર્વવ્યાપક કહેવામાં. ખેતરથી પરમાં જાય છે અને આ પર્યાય ખેતરથી ધ્રુવમાં જાય છે એમ નથી. સમજાય? આવું છે બાપા. હા હા. એ દ્રવ્ય પર્યાયમાં પર્યાય વ્યાપક. બે વાચક શબ્દ છે ને તો બેના વાચ ભિન્ન હોય કે નહીં? બે કેમ જુદા પડ્યા? એ વાત છે જેની વાત છે. એના અપેક્ષાથી આમ જ છે, સર્વથા એમ છે, એકાંત છે. એ બે પર્યાયમાં છે, પર્યાય દ્રવ્યમાં નથી. પણ પછી જયારે પરથી જુદું પાડવું હોય ત્યારે કહેવાય કે પર્યાય વિનાનું દ્રવ્ય ન હોય તો એ વિદ્યુત્તમ દબમ સંસાસ્તીકરણ આવે. એ તો પરથી ભીન પાડવા અપેક્ષા. પર્યાય રહિત દ્રવ્ય ન હોય એ તો પરનું જે છે એનાથી ભિન્ન પર્યાય પોતાના દ્રવ્યની છે. બેમાં જયારે ભેદ પાડવો હોય, બે વસ્તુ છે ને, એ એક વસ્તુ નથી. પ્રમાણના દ્રવ્ય તરીકે દ્રવ્ય પર્યાય ભેગા ગણે છે, પણ પ્રમાણ જે દ્રવ્ય પર્યાયને જાણે છે એ પ્રમાણ જ્ઞાને દ્રવ્યમાં છે નિશ્ચયથી એનું લક્ષ્ય જ્ઞાન તો એને રાખ્યું છે. એમાં ઉપરાંત પર્યાયનું ભેળવું એટલે પ્રમાણ થયું નથી. નીચેને ઉડાડીને પ્રમાણ થયું છે એમ નથી. તો પ્રમાણમાં બે આવતા રહેતા નથી. હા, અને એમ છે ભાઈ, પ્રમાણ છે ને એ પોતે વ્યવહાર છે. બે ભેગા થયા ને માટે વ્યવહાર થઈ ગયો. નીચેનો બે ભેગા થયા ને એટલે પ્રમાણ પોતે સદબુદ્ધ વ્યવહારનો વિષય છે, નીચેનો નહીં. તેથી તો કહ્યું કે નિશ્ચય છે એ પૂછશે કે પ્રમાણ એ પૂછશે. કેમ કે પ્રમાણમાં બે ભેગા આવે છે, દ્રવ્ય ને પર્યાય. નિશ્ચયમાં એકનું દ્રવ્ય આવે છે. તો કે પૂજ છે નિશ્ચય, પ્રમાણમાં પર્યાયનો નિષેધ આવતો નથી, માટે તે પૂજ નથી. ભાઈ ઝીણું છે બાપુ આપો. હા હા. શું કીધું? હા, નિશ્ચયની અપેક્ષા નહીં, નિશ્ચય અપેક્ષા. જેમાં પર્યાયનો નિષેધ આવતો નથી તે પૂજ નહીં. પરમાત્મા પૂછેલા છે. ભગવાન આત્મા અખંડાનંદ પ્રભુ એ નિશ્ચયનો વિષય છે, તે નિશ્ચય નહીં પૂછશે. આમ તો વ્યવહારે પૂછશે કીધું છે નહીં, છે ને બધી ખબર છે ને. એ તો વ્યવહારે પૂછશે, નિશ્ચયથી તે પૂજ નથી. આવી વાતો છે. હા હા. જીનદર દેવનો માર્ગ ભાઈ બહુ સૂક્ષ્મ છે, સમજાણું કાંઈ આવું છે. ભગવાનનો દીવ ધન્યનો દેવ છે ને એને કહ્યું હતું કે અહીં કઈ તૈયાર છે કઈ આવવાનું. હા હા. ઓહો, આવો માર્ગ વિતરાગનો ત્રિલોકનાથ તીર્થંકર દેવે
દીવ ધ્વનિ દ્વારા ફરમાયું છે. આ દીવ ધ્વનિ નો દિવસ છે. વાત છે ને, यह आत्मा व्यवहार नहीं से केवल ज्ञान कर लोकालोको जानता है. जो आगे खुलासा, शरीर में रहने पर भी केवल ज्ञानी परमात्मा शरीर में होवा छता निश्चय नहीं से अपने स्वरूप को जानता है. निश्चय नहीं से तो अपने स्वरूप को जानता है, व्यवहार से पर को जानता है. व्यवहार एम नहीं, निश्चय थी तो द्रव्य द्रव्य ने जाने पर ये निश्चय कहवाय. सौ नहीं एम છે સ્વપર પ્રકાશકના બે બોલ દીધા અનુસારમાં કે એક તો સ્વનું જ્ઞાન અને પરનું જ્ઞાન એને નિશ્ચય વ્યવહાર કહેવું. તો પોતાના જ્ઞાનને જાણે, જ્ઞાન સિવાય પોતાના ગુણને જાણે એ કહેવો, એને સ્વપર પ્રકાશક કહેવો. એમની વાતો બાપા એ અલૌકિક માર્ગ લોકોને સાંભળ્યો નથી બિચારે. હા હા, એ તત્વનું શું છે ઊંડાણ એને પહોંચ્યો નથી. પહોંચે તો એનું કલ્યાણ થયા રહે નથી. જન્મ મરણના અંતના છેડા આવી જાય. નહીં, બધાને ગુણ નહીં પછી બધાને જાણે છે ને, ગુણ નહીં જાણે છે ને. હા હા, સમજાણું કાંઈ એટલી પર્યાયની વાત નથી. વાત હા, જ્ઞાનની પર્યાય જ્ઞાનને જાણે, જ્ઞાનની પર્યાય જ્ઞાન ગુણને જાણે, જ્ઞાનની પર્યાય બીજા ગુણોને જાણે અને જ્ઞાનની પર્યાય ગુણની પર્યાયને જાણે. પર આગળ જો તો બહુ એવો માનતા ભાવ. જેમ સ્વદ્રવ્યની અપેક્ષા એ પરદ્રવ્ય અદ્રવ્ય છે, એમ પર્યાયની અપેક્ષા એ દ્રવ્ય પણ અદ્રવ્ય છે. એ પર્યાયમાં આવ્યું નહીં વાત છે. હા હા, એટલી સામર્થ્યતા એ અહીં વર્ણન. એક સમયની પર્યાય વસ્તુ છે એ કહ્યું. એક સમયની જે પર્યાય છે એ જ વસ્તુ એક છે, બસ. બાકી બીજી અવસ્તુની અપેક્ષા છે. એટલે એક પર્યાય સ્વદ્રવ્યને જાણે, એક પર્યાય સ્વદ્ને જાણે, એકને જાણે. એટલે બધું એક પર્યાયમાં આખું આવી ગયું બધું. હા 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 હા, મહત્તા કરનાર પર્યાય છે ને, પર્યાયની જ મહત્તા છે. દ્રવ્યની મહત્તા જાણનાર કોણ? દ્રવ્ય જાણે. વિકાળી ભગવાનનું મહત્તા જાણનાર કોણ? હા હા હા, પર્યાય એમ જાણે હું ધ્રુવ છું એમ જાણ્યું. ત્યાં લક્ષ્ય ને એમ જાણે હું ધ્રુવ છું. હા હા હા, 320 આવે છે. છેલ્લે એમ કહે ધર્મી અખંડ ત્રિકાળી મેરાવન પરમાત્મા તેનું ધ્યાન કરે છે. ખંડખંડનું નહીં, પર્યાય ખંડખંડ છે. જો હા હા, સમજાણું કાંઈ ઝીણું આવી ગયું ભાઈ થોડું. હા હા,
એક ફેર યાદ કર્યા તો તમને નરું ભાઈ એમ કે છે જામી. હા હા निश्चय नहीं से अपने स्वरूप को जानता है. इस कारण ज्ञान की अपेक्षा तो व्यवहार नहीं से सर्वगत है. प्रदेश की अपेक्षा नहीं. प्रदेश પોતામાં છે. જ્ઞાન પરના ક્ષેત્રમાં વ્યાપે છે એમ નથી, પોતાના ક્ષેત્રમાં વ્યાપે છે એમ કેવું. કોઈના દ્રવ્યને પર્યાય એ ભેદ નથી. આ તો જાણવાની પર્યાય સર્વને વ્યાપીને જાણે છે, પણ ક્ષેત્રને એમ નથી. પોતાનું ક્ષેત્ર છે ત્યાં રહીને જાણે છે. એ તો પર્યાયનું જેટલું ક્ષેત્ર એ પર્યાયનું ક્ષેત્ર છે. એ તો પરથી જુદું પાડવું અત્યારે પછી પોતાને જુદું પાડવું બે ભેદ છે ને, બે ચીજ ભીન છે. પ્રમાણનો વિષય દ્રવ્યને પર્યાય છે, નિશ્ચયનો વિષય એકનું દ્રવ્ય છે, પણ વિષય કરનાર પર્યાય છે. હા 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 કાર્ય તો પર્યાયમાં આવે છે ને. કારણ દ્રવ્ય ત્રિકાળી છે, એ કારણ દ્રવ્ય છે, એમાં ક્યાં કાર્ય આવે છે? એ તો પ્રશ્ન થયો કાંઈ કીધું વાર્યા ત્રિભુવન વાર્યા એમ કે કારણ પરમાત્મા કહો બરાબર છે. સાંભળો, કારણ પરમાત્મા છે એનો સ્વીકાર હોય એને કારણ પરમાત્મા કે નથી સ્વીકારો એને કારણ પરમાત્મા? પણ છે એને જે જાણ્યા છે એમ નક્કી તો થયું નથી, એને ક્યાં છે? કારણ પરમાત્મા છે કોને? એ છે અનાદિનો એમ નહીં. જેણે પર્યાયમાં કારણ પરમાત્માનો આશ્રય લઈને નક્કી કર્યું એને આ કારણ પર છે, આ કારણ પરમાત્મા છે. જેને પર્યાયમાં એનો નિર્ણય થયો એને કારણ પરમાત્મા છે. અને એ કારણ પરમાત્મા જેને નિર્ણય થયો એને કાર્ય સમ્યક દર્શન વિના આજા વિના રહે જ નહીં. સમજાણું કાંઈ કિશોરભાઈ? આવી વાતો છે. હા હા વિતરાગ માર્ગ બહુ જૂનો બાપા, અને એના ફળ પણ કેવા અનંત અનંત આનંદ સાદી અનંત પ્રગટ થાય. હા હા એના ઉપાયો પણ અલૌકિક હોય કે નહીં? હા હા વાદ વિવાદને સ્થાન નથી આ માર્કેટ. હા હા જુઓ પ્રદેશની અપેક્ષા, પ્રદેશની અપેક્ષા એટલે પર પ્રદેશમાં જ્ઞાન જાતું નથી એમ. પોતાના પ્રદેશમાં રહીને પરને એ અપેક્ષા સર્વગત જાણવાની અપેક્ષા કહેવામાં આવે છે. પણ ક્ષેત્રમાં જાય છે માટે સર્વવ્યાપક છે એમ છે વિશેષ.